વાવ થરાદની દિયોદરની વિવાદિત ચૂંટણીને લઈને કલેક્ટરે હવે જાહેરનામું બહાર પાડ્યું છે। સરકારી કચેરીઓ ઉપવાસ ધરણા હડતાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। પરવાનગી વિના 9 જૂન સુધી ધરણા ન યોજવા જાહેરનામું બહાર પડાયું। જાહેરનામાના ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે। વધુ જાણકારી આપી રહ્યા છે યશપાલસિંહ વાઘેલા। અહીં જે જાહેરનામા બહાર પાડવામાં આવ્યું છે, શું વિગતો આપવામાં આવી છે, કેવા નિર્દેશ આપવામાં આવ્યા છે? 9 જૂન સુધી ધરણા ન યોજવાનું જાહેરનામું છે, આખરે શા માટે? જે અમિતા, ચોક્કસથી કહી શકાય કે દિયોદર તાલુકા પંચાયતની 25 તારીખે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી। એ સમય દરમિયાન વિવાદ સર્જાયો હતો અને ચૂંટણી રદ કરવામાં આવી હતી। ત્યારબાદ 27 તારીખે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તેને લઈ અને કંઈક ને કંઈક રીતે જે ચૂંટણી રદ થતા જે હોબાળો સર્જાયો હતો ને એસડીએમ નું શર્ટ પણ ફાડી નાખવામાં આવ્યું હતું। ત્યારબાદ એસડીએમ દ્વારા કોંગ્રેસના આગેવાનો વિરુદ્ધ 10 લોકો વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે। ત્યારે આજે દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણીના જે વિવાદ બાદ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કલેક્ટર દ્વારા, જે 9 જૂન સુધી આ પ્રસિદ્ધ જાહેરનામું કરવામાં આવ્યું છે। જે કચેરીઓ છે, કચેરીઓ આગળ, સરકારી કચેરીઓ આગળ મંજૂરી વિના કહી શકાય કે હડતાળ કે ધરણા કે આવો કોઈ કાર્યક્રમ ન કરી શકે, તેને લઈ 9 જૂન સુધી અત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।